જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવશું એકદમ સોફ્ટ, મસાલેદાર અને પોચારું જેવા એવા દૂધીના મુઠિયા. તો ચાલો બનાવીએ. તેને માટે મેં 300 ગ્રામ દૂધી લીધી છે. આ દૂધીને હું છાલ કાઢી અને સરખી રીતે ધોઈ લઈશ, જેથી કરીને આપણે ખમણ્યા પછી ધોવી ના પડે એટલા માટે. દૂધીને મેં સરખી રીતે ધોઈ અને 2 ભાગ કરી લીધા છે. હવે આપણે જેમાં લોટ બાંધવાનો છે એ જ વાસણની અંદર આપણે બંને દૂધીને સરખી રીતે ખમણી લેશું. દૂધી ખમણાઈ જાય પછી એની અંદર 1/2 કપ મેં ઘઉંનો જાડો લોટ લીધો છે અને 1/2 કપ ચણાનો લોટ લીધો છે. હવે મસાલામાં 1 ચમચી મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી અજમો અને 2 ચમચી જેવી આદુ મરચાંની પેસ્ટ લેશું. સાથે થોડી કોથમીર, 3 ચમચી મોળું દહીં, 2 ચમચી ખાંડ, 1 નાની ચમચી ખાવાનો સોડા, 1 લીંબુનો રસ અને મોણ માટે 2 પાવડા તેલ લેશું. હવે બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી અને આપણે એક નરમ લોટ બાંધવાનો છે. આમાં આપણે દૂધીમાંથી પણ પાણી છૂટશે અને દહીં પણ લીધું છે, એટલે વધારાના પાણીની જરૂર નહીં પડે. આની અંદર જ આપણો લોટ સરસ બંધાઈ જશે. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આમાં મારે બિલકુલ પાણીની જરૂર નથી પડી, પણ તમને જો તમારો લોટ થોડો કઠણ લાગે તો તમારે થોડું પાણી લેવાનું. હવે આપણે લોટને થોડી વાર રહેવા દઈશું, જેથી લોટ બરાબર સેટ થઈ જાય. હવે થોડી વાર પછી બંને હાથને તેલવાળા કરી લેવાના. પછી આપણે ભાખરીનો લોહો લઈએ એટલો લોટ લઈ અને બંને હાથેથી થેપી અને આવા લાંબા રોલ વાળી લેવાના. હવે એક વાસણની અંદર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એની નીચે કાંઠો રાખેલો છે અને એની ઉપર આવી કાણાવાળી ડીશ રાખી છે. ડીશને મેં તેલ લગાવીને કમ્પ્લીટ રાખી છે. તો આપણે રોલ બધા એમાં સમાય એટલા ગોઠવી દઈશું. હવે એને ઢાંકી અને 20 મિનિટ હાઈ ફ્લેમે સ્ટીમ થવા દઈશું. હવે 20 મિનિટ પછી આપણા મુઠિયા ફૂલીને ડબલ થઈ ગયા છે, મતલબ કે ચડી ગયા છે. તો ગેસ બંધ કરી અને એને ઠંડા થવા દઈશું. હવે મુઠિયા ઠંડા થઈ ગયા છે, તો બધા મુઠિયાને છરીથી આવી રીતે નાના નાના કાપી લેશું. હવે મુઠિયાના વઘાર માટે એક પેનની અંદર 2 પાવડા તેલ લેશું અને તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થાય પછી એમાં 1 ચમચી રાઈ નાખશું અને 1/2 ચમચી જીરું નાખશું અને બંનેને સરખી રીતે ફૂટવા દઈશું. ત્યારબાદ એમાં 2 લીલા મરચાંના કટકા, થોડા લીમડાના પાન, 1/2 ચમચી હિંગ, 1 ચમચી સફેદ તલ નાખશું. પછી એની અંદર આપણે જે મુઠિયાના કટકા કરીને રાખ્યા છે એ નાખી દઈશું. એને વઘાર સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણા મુઠિયા વઘારીને તૈયાર થઈ ગયા છે. તો એની ઉપર કોથમીર છાંટીએ અને સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણા એકદમ નરમ, મસાલેદાર અને પોચારું જેવા દૂધીના મુઠિયા. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.